મોક્ષ માટેનો સરળ રસ્તો કયો છે? સત્સંગ મળ્યા પછી શું પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ? પ્રશ્નોના જવાબ માટે સાંભળો સાગર કથા 28 એપ્રિલ 2024 અમૃત બિંદુ। વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી। શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા। આપણા મકાનમાં એક જ ભોરિંગ ગરી જાય તો આપણી નીંદર હરામ કરી દે છે, તો માણસના હૃદયમાં કેટલા ભોરિંગો, કેટલા સર્પો કામ, ક્રોધ, અહંકાર, ઈર્ષા વગેરે વગેરે રૂપી છે। ઓલા સર્પનું ઝેર સારું, કારણ કે એક વખત ડંખ મારે એટલે ખાલી શરીર જ છૂટે, આત્માનું ન થાય, પરંતુ કામ ક્રોધરૂપી બધા ભોરિંગો આત્માનું કલ્યાણ બગાડે છે। આપણું ઘર સદન જેટલું આપણે સ્વચ્છ રાખીએ છીએ એટલું આપણે આપણું હૃદય સ્વચ્છ રાખવું જોઈએ। મોક્ષ માટેનો સરળ રસ્તો, સુગમ રસ્તો ભગવાનને, સંત હરિભક્તને વિશે હેત આત્મીયતા। જેવી દેહમાં છે, દેહના સગા સંબંધીમાં છે, તેવી ભગવાનના સંત ભક્તને વિશે સ્નેહને પ્રીતિ। ભગવાનને, ભગવાનના સત્પુરુષને ક્યારે પોતા જેવા મનુષ્ય ન જાણવા। કુમતી લોકોને અધર્મ, અધર્મ જેનામાં હોય તેવા માણસો, અધર્મ જેનામાં હોય તેવા માણસોમાં પ્રીતિ થાય છે। સભા પહેલા કીર્તન એટલા માટે ગાવવામાં આવે છે કે એનાથી આપણા ઇન્દ્રિયો, અંતકરણ, એના વેગ જે છે ને એકદમ સ્થિર થાય છે। પ્રત્યેક ભગવાનના ભક્તને કથા વાર્તાનું વ્યસન હોવું જોઈએ અને એનું અંગ બંધાવવું જોઈએ। મહારાજની કૃપા આપણા ઉપર કે આપણને આવા અક્ષરધામના અધિપતિની પ્રાપ્તિ થઈ, એને આપણા હાથનું કાંડું પકડ્યું, એ આપણને પોતાના માને। હવે આપણે એટલું જ કરવાનું છે કે આપણને પોતાના માને છે તો આપણે એને પોતાના માનવા જોઈએ, એનું માનવું જોઈએ। સત્સંગ સ્વીકાર્યા પછી એકાંતિકપણું પ્રાપ્ત કરવા માટે વધુને વધુ પુરુષાર્થ કરવો જોઈએ, કારણ કે આવો અવસર ફરીને નહીં મળે। અવસર આવ્યો રે કે તમને ભજવાનો, પછી અવસર ચૂક્યા મેહુલા, જિંદગી પૂરી થઈ ગઈ અને જે કરવાનું હતું તે ના થયું અને ના કરવાનું હતું એ બધું કર્યું, પણ એ આત્માના મોક્ષ માટે, કલ્યાણ માટે કશું કામ ન આવ્યું। એટલે પરમહંસોએ લખ્યું છે કે તારી એક પળ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની। હાલતા ચાલતા ક્રિયામાં ભજન કરવા માટેનું અંગ બાંધીએ અને ક્રિયામાં ભજન કરવા માટેનો અભ્યાસ કરીએ। આળસ અને પ્રમાદતા એ બે કામ આપણું બધું બગાડે છે। જે કરવાનું છે ભગવાનને પામી જવા માટેનું એ નથી થતું, અને નથી કરવાનું એ કરીએ છીએ એ ભામે ચડ્યો જીવ કહેવાય।